બોટાદ વિશ્વવિખ્યાત સાળંગપુર હનુમાનજી દાદાને અનોખો શણગાર આજે કરવામાં આવ્યો હતો। આજે રક્ષાબંધન પર્વ નિમિત્તે કષ્ટભંજન દેવને દેશ વિદેશથી આવેલ 35,000થી વધુ રાખડીઓનો શણગાર કરવામાં આવ્યો હતો। મંદિર ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલ અભિયાન મારા દાદાને મારી રાખડી અંતર્ગત અમેરિકા, ઓસ્ટ્રેલિયા, લંડન, કેનેડા સહિતના અનેક રાષ્ટ્રો અને ભારતભરના શ્રદ્ધાળુઓએ રાખડી મોકલી હતી। સાથે જ ભક્તોએ દાદાને પ્રાર્થના સ્વરૂપે પત્રો પણ મોકલ્યા હતા। ત્યારે આ રાખડી અને પત્રો આજે રક્ષાબંધન પર્વ નિમિત્તે અર્પણ કરવામાં આવ્યા હતા। આ અદ્ભુત શણગારના દર્શન કરીને હજારો શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી। ભારતીય સંસ્કૃતિનો સૌથી બહુ શ્રેષ્ઠ અને બહુ મોટો અને મુખ્ય સ્નેહનો તહેવાર હોય તો રક્ષાબંધન। આજે કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામની અંદર તો પણ ભવ્યાથી ભવ્ય રક્ષાબંધન મહોત્સવ ઉજવાણો। આજે દાદાના સિંહાસનથી માંડીને બહાર અને બધે જ રાખડી 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 જે દેશ વિદેશની અંદર વસતા હજારો બહેનો, દીકરીઓ, બાળકો, ભાઈઓ બધાએ સ્નેહથી પ્રેમથી દાદાને એટલી મસ્ત રાખડીઓ અર્પણ કરી છે। ભલા ભક્તો, એટલી બધી રાખડી આવી એની ગણતરી તો થાય એમ જ નથી। એટલી રાખડીઓ આવી અને એવી અદ્ભુત આવી કે આપણને એમ થાય કે જેને બનાવવા માટે એક મહિનો મહેનત આખા ઘરે કરી હોય એવી રાખડીઓ અર્પણ કરી છે। અને આટલો થપ્પો તો પત્રોનો છે। એ બધા જ પત્રો આજે અમે દાદાને અર્પણ કર્યા। દાદાને મેં પ્રાર્થના કરી જાતે બેસીને ત્યાં કે હનુમાન દાદા, એક એક જે રાખડી આવી છે એક એક શ્રદ્ધા, ભક્તિ અને વિશ્વાસ વાળા ભક્તોએ અર્પણ કરી છે। આ એક એક પત્ર છે એમાં પ્રાર્થના છે। આ બધાની પ્રાર્થના સાંભળજો, વાંચજો અને જેને જેને શ્રદ્ધા અને ભાવથી તમને આ રાખડી અર્પણ કરી છે એ બધાની રક્ષા કરજો, એની હારે રહેજો, એને સર્વ રીતે હે હનુમાન દાદા સુખી કરજો। આવી હવારના પોરમાં દાદાને રાખડી અર્પણ કરીને પ્રાર્થના કરી છે। બોટાદ વિશ્વવિખ્યાત સાળંગપુર હનુમાનજી દાદાને અનોખો શણગાર આજે કરવામાં આવ્યો હતો। આજે રક્ષાબંધન પર્વ નિમિત્તે કષ્ટભંજન દેવને દેશ વિદેશથી આવેલ 35,000થી વધુ રાખડીઓનો શણગાર કરવામાં આવ્યો હતો। મંદિર ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલ અભિયાન મારા દાદાને મારી રાખડી અંતર્ગત અમેરિકા, ઓસ્ટ્રેલિયા, લંડન, કેનેડા સહિતના અનેક રાષ્ટ્રો અને ભારતભરના શ્રદ્ધાળુઓએ રાખડી મોકલી હતી। સાથે જ ભક્તોએ દાદાને પ્રાર્થના સ્વરૂપે પત્રો પણ મોકલ્યા હતા। ત્યારે આ રાખડી અને પત્રો આજે રક્ષાબંધન પર્વ નિમિત્તે અર્પણ કરવામાં આવ્યા હતા। આ અદ્ભુત શણગારના દર્શન કરીને હજારો શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી। ભારતીય સંસ્કૃતિનો સૌથી બહુ શ્રેષ્ઠ અને બહુ મોટો અને મુખ્ય સ્નેહનો તહેવાર હોય તો રક્ષાબંધન। આજે કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામની અંદર તો પણ ભવ્યાથી ભવ્ય રક્ષાબંધન મહોત્સવ ઉજવાણો। આજે દાદાના સિંહાસનથી માંડીને બહાર અને બધે જ રાખડી 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 જે દેશ વિદેશની અંદર વસતા હજારો બહેનો, દીકરીઓ, બાળકો, ભાઈઓ બધાએ સ્નેહથી પ્રેમથી દાદાને એટલી મસ્ત રાખડીઓ અર્પણ કરી છે। ભલા ભક્તો, એટલી બધી રાખડી આવી એની ગણતરી તો થાય એમ જ નથી। એટલી રાખડીઓ આવી અને એવી અદ્ભુત આવી કે આપણને એમ થાય કે જેને બનાવવા માટે એક મહિનો મહેનત આખા ઘરે કરી હોય એવી રાખડીઓ અર્પણ કરી છે। અને આટલો થપ્પો તો પત્રોનો છે। એ બધા જ પત્રો આજે અમે દાદાને અર્પણ કર્યા। દાદાને મેં પ્રાર્થના કરી જાતે બેસીને ત્યાં કે હનુમાન દાદા, એક એક જે રાખડી આવી છે એક એક શ્રદ્ધા, ભક્તિ અને વિશ્વાસ વાળા ભક્તોએ અર્પણ કરી છે। આ એક એક પત્ર છે એમાં પ્રાર્થના છે। આ બધાની પ્રાર્થના સાંભળજો, વાંચજો અને જેને જેને શ્રદ્ધા અને ભાવથી તમને આ રાખડી અર્પણ કરી છે એ બધાની રક્ષા કરજો, એની હારે રહેજો, એને સર્વ રીતે હે હનુમાન દાદા સુખી કરજો। આવી હવારના પોરમાં દાદાને રાખડી અર્પણ કરીને પ્રાર્થના કરી છે।